નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર 5નો પાર્ટ 3 જોવાના છીએ। તો સૌપ્રથમ આપણે દાંડી કૂચ જોઈ હતી। તો દાંડી કૂચ પછી જે આપણો દેશ છે એને આઝાદી મેળવવા માટે થઈને ગાંધીજીઓ અને આપણા દેશના નેતાઓએ જે પ્રયત્ન કર્યા હતા તેના વિશે આજે આપણે જોઈએ। ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહોની મોકૂફી। ગાંધીજી છે અને ઇરવિન છે એ અંગ્રેજ અધિકારી વચ્ચે જે સમજૂતી થઈ હતી તેના વિશેની વાત છે। સૌપ્રથમ તો છે કે ગોળમેજી પરિષદ છે એ યોજવામાં આવી હતી। એ ગોળમેજી પરિષદની અંદર ગોળમેજી પરિષદ છે એ લંડનની નવેમ્બર 1930માં તે યોજવામાં આવી હતી લંડનમાં। તો એ ગોળમેજી પરિષદની અંદર કોંગ્રેસનો એક પણ સભ્ય છે હાજર નહોતો રહ્યો, એટલા માટે થઈ અને પ્રથમ જે ગોળમેજી પરિષદ છે એ નિષ્ફળ ગઈ હતી અને ત્યાર પછી ગાંધીજી અને ઇરવિન વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી, વાટાઘાટો કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી માર્ચ 1931માં જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠા પકવવાની સ્વતંત્રતા અને શાંત બ્લેકેટિંગની સમિતિની મુખ્ય મુદ્દા રહ્યા હતા। ત્યાર પછી જો માર્ચ 1931ની અંદર છે શું તો કે મીઠું પકવવા માટેની સ્વતંત્રતા, પછી પેકેટિંગ કરવા માટેની, શાંતિપૂર્વક જે આ બધા કાર્યો કરવા માટેની છૂટ આપો એની મંજૂરી માંગવા માટે આ મુદ્દાઓ રજૂ કર્યા હતા। પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા હતા। ત્યાર પછી જે બીજી ગોળમેજી પરિષદ યોજાણી હતી એમાં જે કોંગ્રેસના સભ્ય તરીકે કોણ તો કે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા હતા, બીજું કોઈ હાજર નહોતું। અને ત્યાર પછી પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ ફોર્મ માટે અલગ અલગ મુદ્દાઓ છે એ રજૂ કરવાના એવું વિભાજનકારી મુદ્દાઓ ઉઠાવ્યા હતા। ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ ગઈ। પછી શું થયું તો કે બ્રિટિશ સરકારે એવું કીધું કે આ જે પરિષદ ભરાણી હતી બીજી ગોળમેજી પરિષદ એની અંદર કે અલગ અલગ હિન્દુ, મુસ્લિમ છે, ઈસાઈ છે, ખ્રિસ્તી છે એ બધા પોતપોતાના અલગ અલગ મતદાર મંડળો છે એનો વિભાજન એટલે ભાગ પાડવામાં આવે। ત્યારે ગાંધીજી છે એ ગુસ્સે થઈ ગયા, એ નિરાશ થયા અને બીજી ગોળમેજી પરિષદ છે એ પણ રદ કરવામાં આવી। ત્યાર પછી હિન્દ છોડો આંદોલન। હિન્દ છોડો આંદોલન છે એ 1942-43ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું। વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી અને અંગ્રેજોની કારોબારી સમિતિને વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો। જો વિશ્વયુદ્ધ પછી જે સંજોગો બદલાઈ ગયા હતા એના પછી વ્યક્તિગત સત્યાગ્રહ, એક વ્યક્તિ છે એ સત્યાગ્રહની અંદર જોડાય અને સત્યાગ્રહ એવી રીતના નહીં પણ આખો દેશ જાગૃત થાય અને આપણા દેશને આઝાદીમાં પરિવર્તન કરે, એટલા માટે થઈને લોકોએ વિચાર્યું કે હવે વ્યક્તિગત સત્યાગ્રહને એ બધું બંધ કરવો જોઈએ અને હવે આપણે બધાએ મળી અને સત્યાગ્રહમાં ભાગ લેવો જોઈએ। ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું હતું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ આપવા તેનો ઈરાદો ન હતો, તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે। જો ક્રિપ્સ દરખાસ્ત છે એ આવ્યા પછી ખબર પડી કે હિન્દુસ્તાનના જે લોકો છે, હિન્દના જે લોકો છે એને સ્વરાજમાં આપવા માંગતી નહોતી બ્રિટિશ સરકાર છે એ, અને એ હિન્દુના જે લોકો છે ભોળા હતા એને છેતરવાનું કામ કરતી હતી, બહેલાવતી હતી, ફૂસલાવતી હતી, અમે છોડીને જતા રહેશું, આ કરીએ તે કરીએ, પરંતુ એવું કશું જ થતું નહોતું। જે વાટાઘાટો દ્વારા જે નિર્ણય લેવામાં આવતા હતા એ કોઈનું પાલન થતું નહોતું। તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાઈ ગયા। આ બધું લાગતા ભારતીય લોકો છે શું થયું તો કે હતાશ થયા અને રોષે ભરાયા। ગાંધીજી પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા। ગાંધીજીએ છે પ્રજાની જે નિરાશા છે એને દૂર કરી અને શું કર્યું તો કે તમે નિરાશ ના થાઓ અને આપણે એક આખરી એટલે છેલ્લી લડત લડીએ। હવે આપણા દેશને આઝાદ કરવા માટે, આપણું હિન્દુસ્તાન મેળવવા માટે એક છેલ્લી લડત લડવાની છે। મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। જો મુંબઈની અંદર છે 8મી ઓગસ્ટે 1942ના રોજ જે એક મહાસભા મળી હતી, સમિતિ મળી હતી, એની અંદર હિન્દ છોડોનો ઠરાવ છે પસાર કરવામાં આવ્યો હતો। ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણ્ય
કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી અને સમાચાર પત્રો છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, વર્તમાનપત્રો ઉપર. ત્યાર પછી પ્રાંતિક જે નેતાઓ છે, જિલ્લા કક્ષાના જે કોંગ્રેસી અધિકારીઓ છે, એ બધાની ધરપકડ કરી લીધી અને ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાલો પડવા લાગી. લોકો જે હડતાલ ઉપર ઉતરી ગયા. ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે આ મારી અંતિમ લડત છે. જો ગાંધીજીએ શું કીધું હતું કે આઝાદી માટેની મારી આ છેલ્લી લડત છે. કઈ? તો કે હિન્દ છોડો આંદોલન એ મારી છેલ્લી લડત છે. અને એના માટે થઈ અને ગાંધીજીએ એક સૂત્ર આપ્યું હતું કે બધું જ બલિદાન કરવા તૈયાર. જો એમ કીધું કે છેલ્લી લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા માટે તૈયાર છે, પોતાનું સર્વ જ ખપાવી દેવા માટે તૈયાર છે. ત્યારે ગાંધીજી જે કહે છે, એક સૂત્ર આપે છે, કરેંગે યા મરેંગે. કાં અમે છે અમારું હિન્દુસ્તાન પાછું લેશું, કાં અમે મૃત્યુ પામશું. એટલે કાં અમે મરશું અને કાં અમે હિન્દુસ્તાનને લઈને જ જમશું. એવી રીતના ગાંધીજી છે એલાન કરે છે અને એક સૂત્ર આપે છે કે આ મારી છેલ્લી લડત છે અને કરેંગે યા મરેંગે. ત્યારબાદ છે હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો. દેશના ગામો તથા શહેરોમાં મજૂર, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો અને મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી. જમશેદપુર લોખંડ તાતાના કારખાનું છે, એમાં મુંબઈની, મદ્રાસની છે સુતરાઉ કાપડની મિલો છે, એની અંદર બધા લોકો છે મજૂરી કામ કરતા હતા, બધા હડતાલ ઉપર ઉતરી ગયા અને કોઈ કશું જ કામ કરતું નહોતું. અમદાવાદમાં કાપડ મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં હડતાલો પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહી. જો કે અમદાવાદની અંદર 75 મિલો છે, એ મિલોની અંદર 40,00,000 મજૂરો છે. એની શું કર્યું? 1,40,000 મજૂરો છે, એની 105 દિવસની શાંત અને અપૂર્વ, જો અહિંસક છે, શાંતિથી એ લોકો બેસી રહ્યા અને શાંતિપૂર્વક છે એ હડતાલ શરૂ કરી અને શાળાઓ કોલેજોમાં હડતાલ પડી. અમદાવાદમાં 3.5 મહિના સુધી છે બજારો બંધ રહી હતી. ત્યાર પછી છે હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ. હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ હતી. દેશમાં ચારો તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો હતો. શાંત દેખાવાની સામે સરકાર દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓમાં લોકોના ટોળાઓ તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજોના મકાન, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના, મિલકતને લૂંટવાનો અને આગ લગાડવાનો બનાવ તથા મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. જો સરકારની આ બધી છે સરકારી મિલકતો હતી, લાઇબ્રેરીઓ છે, સરકારી મકાન છે, પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, પુલ છે, રસ્તાઓ છે, કોલેજો છે, કોલેજોના છે મકાનો છે, રેલવે સ્ટેશન છે, આ બધું તોડી ફોડી નાખતા હતા, આગ લગાડતા હતા, જેને કારણે સૌથી વધારે રેલવે છે એને નુકસાન થયું હતું. અને ત્યાર પછી બોમ્બ ફેંકવા આવી બધી પ્રવૃત્તિઓ છે એ કરતા હતા લોકો, અને જેના દ્વારા છે એ ઘણું બધું નુકસાન પણ થયું હતું. પણ લોકો છે હવે ગુસ્સે ભરાઈ ગયા હતા, કેમ કે શાંતિથી એ લોકો આંદોલન કરતા હતા તો એનું શાંતિનું કંઈ પરિણામ મળતું ન હતું. એટલા માટે એ લોકો ગુસ્સે થાય અને અંગ્રેજો જો એ લોકો શાંતિથી કરતા હતા હડતાલ, ત્યારે એના ઉપર અત્યાચાર કરતા હતા, દમન નીતિ અપનાવતા હતા. એટલા માટે થઈને લોકો ગુસ્સે થયા, રોષે ભરાણા અને તોડફોડ કરવા લાગ્યા. ત્યાર પછી લડતને કચડી નાખવાના સરકારમાં નિષ્ફળતા. જો સરકાર છે એ આ લડતને કચડી નાખવામાં નિષ્ફળ ગઈ હતી. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારી દમન નીતિને ટૂંકમાં સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ જ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો, ભાંગતોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. જો સરકારને હવે ખબર પડી ગઈ હતી, સરકાર ધરપકડ કરે, કોઈ પણ કાર્ય કરે, પણ આ લડત છે બંધ રહેતી નહોતી. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા સરકારે.
આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. કેટલી વાર? તો કે 538 વાર. અને 70,000 કરતાં વધારે લોકો છે એને જેલમાં પૂરવામાં આવ્યા હતા. અને 1028 માણસોએ પોતાની જાન ગુમાવી, એટલે જીવ ગુમાવ્યો હતો. 3200 માણસોને ઈજા થઈ હતી. કેટલા માણસોને ઈજા થઈ? 3200. અને અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓનું પણ મૃત્યુ થયું હતું. જે બ્રિટિશ સરકાર છે એ ગોળીબાર કરતી હતી, જેના કારણે શું થયું હતું?